નમસ્કાર મિત્રો ભારતમાં ઘર બનાવવું દિવસે ને દિવસે તકલીફ વાળું થઈ રહ્યું છે. મિત્રો કોન્ટ્રાક્ટરનું ધ્યેય માત્ર એ જ હોય છે કે તમારી જોડેથી એટલે કે તમારા પ્રોજેક્ટમાંથી વધારેમાં વધારે પૈસા કમાઈ શકે. અને હા, પૈસા કમાવા ખોટું નથી, પરંતુ કોન્ટ્રાક્ટર પોતાના ફાયદા માટે તમારું નુકસાન કરે એ ખોટું છે. તો મિત્રો, આ વિડીયોમાં મેં એવા અગત્યના મુદ્દા ડિસ્કસ કર્યા છે જેને કહીને એક લાલચી કોન્ટ્રાક્ટર અથવા નવશીખ્યો કોન્ટ્રાક્ટર તમને મૂર્ખ બનાવે છે. તો આ વિડીયો તમારા ઘણા કામનો છે, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને તમે ગુજરાતી છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એક લાલચી કોન્ટ્રાક્ટર પહેલા દિવસથી એટલે કે સ્ટાર્ટિંગથી જ તમને મૂર્ખ બનાવવાનું શરૂ કરી દે છે. સૌથી પહેલા એ ફૂટિંગ બાબતે વાત કરશે. જો તમે ફૂટિંગના ખાડા માટે એટલે કે ફૂટિંગ માટે જે ખાડો ખોદવામાં આવે છે એટલે કે એક્સકેવેશનની વાત કરો, ત્યારે એ તમને કહેશે કે 3.5 થી 4 ફૂટનું ખોદકામ કરવાનું. એને કોઈ મતલબ નથી કે બિલ્ડિંગ કેટલા માળનું છે, બિલ્ડિંગ 1 માળનું છે, 2 માળનું છે, 3 માળનું છે. એ વ્યક્તિને કોઈ જ મતલબ નથી. એ વ્યક્તિ પૈસા બચાવવા માટે અથવા તો લેબરનો સમય બચાવવા માટે ઘણી બધી રીતે મૂર્ખ બનાવવાની મહેનત કરશે, અને છેવટે તમે એમની વાતોમાં આવી જાઓ છો અને ભવિષ્યમાં તમારું ઘણું બધું નુકસાન થઈ શકે છે. મિત્રો, તમે 1 માળનું મકાન બનાવો છો તો ઓછામાં ઓછું 4 ફૂટનું ફૂટિંગ કરવું જરૂરી છે. 4 ફૂટ ઊંડું અને 4 ફૂટ પહોળું. અથવા તમે 2 માળનું મકાન બનાવો છો તો 5 થી 6 ફૂટ ઊંડું હોવું જોઈએ. અથવા તો તમારા આર્કિટેક્ટ અથવા તો સ્ટ્રક્ચર એન્જિનિયરે જે ડ્રોઈંગ આપ્યું છે એ પ્રમાણે હોવું જોઈએ. કેમ કે મિત્રો, ફાઉન્ડેશન એટલે કે ઘરના પાયા એ ઘણા અગત્યના હોય છે તમારા મકાન માટે. એટલે કે કોઈ પણ સ્ટ્રક્ચર માટે આની સાથે રમત રમવી ઘણી જોખમી સાબિત થઈ શકે છે. મકાન બની ગયા પછી તમારા ઘરમાં કોઈ પણ જાતનો કોઈ પણ પ્રોબ્લેમ આવે છે તો ત્યારે આવા લાલચી કોન્ટ્રાક્ટર તમારા હાથમાં નહીં આવે. તો મારું કહેવું એટલું જ છે કે તમે લાલચી કોન્ટ્રાક્ટરની વાતોમાં ના ફસાવો. બીજો મુદ્દો કોલમ અને બીમ છે, જ્યાં તમને લાલચી કોન્ટ્રાક્ટર મૂર્ખ બનાવી શકે છે. તો મિત્રો, જ્યારે વાત કોલમની આવશે ત્યારે કોન્ટ્રાક્ટર તમને એના પહેલાના અનુભવો ગણાવશે કે મેં પહેલા આનાથી પણ મોટું કામ કર્યું છે, ક્યાંય પણ આજ સુધી કોઈ પણ પ્રકારની તકલીફ પડી નથી. 9x9 ના કોલમ લગાયા છે બધે જ, 4ના સળિયાનો જ સેટ લગાવ્યો છે, પ્લિન્થ બીમ ખાલી 9 ઇંચની જ રાખી છે, વગેરે જેવી વાતોની જાળમાં તમને ફસાવવાની મહેનત કરશે. આ બધું એ પોતાનો સમય, લેબર બચાવવા માટે કરતો હોય છે. જો તમે વિથઆઉટ મટીરિયલ કામ આપ્યું છે તો એ શટરિંગ બચાવવા કરી રહ્યો છે, લેબર બચાવવા કરી રહ્યો છે અને ટાઈમ બચાવવા માટે કરી રહ્યો છે. અને જો તમે વિથ મટીરિયલ કામ આપ્યું છે તો એ લેબર, શટરિંગ, ટાઈમની સાથે મટીરિયલ બચાવવા માટે પણ તમને મૂર્ખ બનાવશે. તો મિત્રો, તમારે કોન્ટ્રાક્ટરના ચક્કરમાં નથી પડવાનું. તમારું ઘર 1000 સ્ક્વેર ફીટની આજુબાજુ છે અને તમે માત્ર ગ્રાઉન્ડ ફ્લોર બનાવી રહ્યા છો તો એની અંદર 9 ઇંચ બાય 9 ઇંચની કોલમ રાખવી. અને તેના સળિયાની વાત કરું તો 6 સળિયાનો સેટ હોવો જોઈએ જે 12 mm ના હોવા જોઈએ. કોન્ટ્રાક્ટર તમને કહેશે કે બીમની અંદર 20, 16 અને 12ના સળિયા નાખ્યા છે, તો તમારે એની વાતમાં આવું નહીં. કેમ કે લાલચી કોન્ટ્રાક્ટર 20ના 16, 16ના 12 અને 12ના 10 mm કરી નાખતા હોય છે, અને આ થતું અમે જોયું છે. તો સળિયાની વાત કરું તો તમારે પહેલેથી જ ધ્યાન રાખવાનું છે કે કોન્ટ્રાક્ટર કોલમ અને બીમમાં તમારી સાથે કોઈ પણ પ્રકારનો દગો ના કરે. મિત્રો, જે ફાઉન્ડેશનનો કોલમ છે એ બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. તમારા ઘરની સ્ટ્રેન્થને લઈને આની સાથે કોઈ પણ આગુ પાછું કરવામાં આવે તો કોન્ટ્રાક્ટરનું કંઈ જતું નથી, અને ભવિષ્યમાં કંઈ પણ તકલીફ થઈ તો તમને ક્યારેય મળશે નહીં. પછી તમે શોધશો આર્કિટેક્ટ કે જેને તમારા મકાનનો પ્લાન બનાવ્યો છે, અને પછી તમને ખબર પડશે કે ઘર પ્લાન પ્રમાણે બન્યું જ નથી, અને એ બધું જ ઠેકેદાર એટલે કે કોન્ટ્રાક્ટરે બધું જ રમણ ભમણ કરી નાખ્યું છે, પ્લાનની પથારી ફેરવી નાખી છે, બિલ્ડિંગની સ્ટ્રેન્થ ઘણી ઓછી કરી દીધી છે, અને એક શેના માટે? માત્ર પૈસા બચાવવાના હેતુથી. તો મિત્રો, તમારે પહેલેથી જ સાવચેત થઈ જવું અને રેગ્યુલરી તમારી વાત આર્કિટેક્ટ સાથે થવી જોઈએ. તો મિત્રો, હવે પછીનો મુદ્દો છે જ્યાં લાલચી કોન્ટ્રાક્ટર તમને ફરીથી મૂર્ખ બનાવવા માટે મથશે. એ છે ડોર બેન્ડ, જેને લિન્ટલ પણ કહેવાય છે. એટલે કે તમારા દરવાજાની બારીની જે ફ્રેમ હોય છે, જેને ચોખટ પણ કહેવાય છે, એની ઉપર આરસીસી નો બેન્ડ આવવો જરૂરી છે. મોટા ભાગના કોન્ટ્રાક્ટર આ નથી કરતા અને સમય બચાવવા માટે આની ઉપર બ્રિક વર્ક કરતા હોય છે, જે ખોટું છે. ભવિષ્યમાં તમારા દરવાજા અને બારીની આજુબાજુ ક્રેક આવવાની શરૂઆત થઈ જાય છે અને બિલ્ડિંગ તમારી કઈ કામની રહેતી નથી. બધો લોડ ફ્રેમ પર આવી જાય છે. એક વાત તમારે યાદ રાખવી કે બારી બારણાની ફ્રેમ લગાઈ ગયા પછી ડોર બેન્ડ ફરજિયાત આપવું, અને આ બધી ચર્ચા કોન્ટ્રાક્ટર જોડે એગ્રીમેન્ટ કર્યા પહેલા જ કરી લેવી. મિત્રો, હવે પછીનો મુદ્દો છે જ્યાં લાલચી કોન્ટ્રાક્ટર તમને ફરીથી મૂર્ખ બનાવે છે, તે છે સ્લેબ. તો મિત્રો, જ્યારે સ્લેબની વાત આવે છે ત્યારે લાલચી કોન્ટ્રાક્ટર તમારા સ્લેબને 4 ઇંચ કે 4.5 ઇંચ કરી નાખશે, જેનાથી એનો ટાઈમ, પૈસા અને મટીરિયલ બચશે. પરંતુ આ તમારા મકાન માટે નુકસાનકારક છે. આનાથી ભવિષ્યમાં તમારે લીકેજનો પ્રોબ્લેમ થઈ શકે છે. તો આ બધું ના થાય માટે તમારે સ્લેબની મિનિમમ જે થિકનેસ છે તે 5 ઇંચ રાખવી ફરજિયાત છે. અને એની સાથે સાથે જે સળિયા નાખવાના છે એમાં પણ ધ્યાન રાખવું. એક લાલચી કોન્ટ્રાક્ટર એમાં પણ સળિયા ઓછા કરી શકે છે, જેમ કે 20ના 16, 16ના 12 અને 12ના 10 mm. એનું પણ તમારે ધ્યાન રાખવું. તમે પહેલાથી જ તમારા આર્કિટેક્ટને પૂછી શકો છો કે કેટલા અને કયા સળિયાનો ઉપયોગ થશે અને એની વચ્ચેની સ્પેસિંગ સેન્ટર ટુ સેન્ટર કેટલી છે. આ બધી બાબતની તમે પહેલાથી જ આર્કિટેક્ટને વાત કરી શકો છો, જેથી તમે ધ્યાન રાખી શકો કે આ કોન્ટ્રાક્ટર આપણને મૂર્ખ તો નથી બનાવતો ને. તો હવે પછીનો 5મો મુદ્દો છે જ્યાં લાલચી કોન્ટ્રાક્ટર તમને મૂર્ખ બનાવી
બનાવી શકે છે એ છે સેપ્ટિક ટેન્ક. તો પૈસા બચાવવાના ચક્કરમાં લાલજી કોન્ટ્રાક્ટર તમને રેડીમેડ આરસીસી ના સેપ્ટિક ટેન્ક લગાવી દેશે. એ પૂછશે પણ નહીં કે કેટલા માણસ આ ઘરમાં રહેવાના છે, અને એ વસ્તુ તમારા માટે સફિશિયન્ટ રહેતું નથી, અને પછીથી તમારે ટોયલેટનો ખાડો એટલે કે સેપ્ટિક ટેન્ક જલ્દી સાફ કરાવવું પડે છે. તો આ બાબતનું પણ તમારે ધ્યાન રાખવું. તો હવે પછીનો મુદ્દો છે જ્યાં મૂરખ બનાવવા લાલચી કોન્ટ્રાક્ટર તૈયાર છે એ છે ડોર વિન્ડો ફ્રેમ, બારી બારણાની ચોખટ. તેના માટે આવા લાલચી કોન્ટ્રાક્ટર સારી ગુણવત્તાનો મટીરીયલનો ઉપયોગ નથી કરતા અને નીચી ગુણવત્તાની ફ્રેમ ફિટ કરી દેતા હોય છે. તો આનું તમારે ખાસ ધ્યાન રાખવું. બની શકે તો પહેલેથી જ તમારા કોન્ટ્રાક્ટરને એગ્રીમેન્ટ સાઇન કરતા પહેલા જણાવી દેવું કે કયા મટીરીયલનો યુઝ કરવો, અથવા તો સારી ગુણવત્તાના મટીરીયલનો યુઝ કરવો એ તમારે એગ્રીમેન્ટ કરતા પહેલા જણાવી દેવું. હવે પછીનો મુદ્દો છે જ્યાં લાલચી કોન્ટ્રાક્ટર મૂરખ બનાવી શકે છે એ છે ફાઉન્ડેશન ની હાઈટ. અહીંયા એક લાલચી કોન્ટ્રાક્ટર એ જ વિચારીને બેઠો હોય છે કે ફાઉન્ડેશનની હાઈટ ઓછામાં ઓછી રાખવી, કેમ કે એનાથી એની માટી, લેબર, પૈસા બચે છે. પરંતુ મિત્રો, તમારે આવું નથી કરવાનું. ફાઉન્ડેશનની હાઈટ મિનિમમ 3 ફીટ રાખવી, કારણ કે ફ્યુચરમાં ઘણી બધી જગ્યાએ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને રોડની હાઈટ વધવાની છે, જેથી કરીને તમારે ફાઉન્ડેશનની હાઈટ એટલે કે ગ્રાઉન્ડ બીમથી ઉપરની જે હાઈટ તમે ઊંચી કરો છો એ તમારે 3 ફીટની રાખવી જરૂરી છે. તો મિત્રો, હવે પછીનો મુદ્દો છે જે લાલચી કોન્ટ્રાક્ટર તમને ફરી એકવાર મૂરખ બનાવી શકે છે એ છે સીડીઓ એટલે કે સ્ટેરકેસ. મિત્રો, જ્યારે પણ સીડીઓનું કામ કરવાનું થાય ત્યારે એક લાલચી કોન્ટ્રાક્ટર નીચે સ્લેબ ઢાળી દે છે, એટલે કે સ્લેબ નાખી દે છે અને એની ઉપર ઈંટોથી સ્ટેપ બનાવે છે. બટ આ કરવું ઘણું ખોટું છે. પગથિયા સાથે તમારે સીડી આરસીસીની જ બનાવવાની છે. તો તમારે કોન્ટ્રાક્ટરને પહેલેથી જ જણાવી દેવાનું કે સીડીઓ અને સાથે સ્ટેપ્સ પણ આરસીસીના જ બનાવવાના છે. સીડીઓ કોઈ પણ એટલે કે આપણા ઘરમાં કે કોઈ પણના ઘરમાં મહત્વનું છે કે તમારે જીવનમાં ઉપર જવું છે કે જીવનમાં નીચે આવવું છે, એના માટે સીડીઓ ઘણી મહત્વની બની રહે છે. તો પછીથી કોઈ પણ પ્રોબ્લેમ ઊભો ના થાય એના માટે તમારે એગ્રીમેન્ટ કર્યા પહેલા જ આ બધી જ બાબતોનું તમારે કોન્ટ્રાક્ટરની સાથે ડિટેલમાં બેસીને ટાઈમ લઈને ચર્ચા કરી લેવાની છે કે પાછળથી કોઈ પણ જાતની તકલીફ આપણને પણ ના થાય ને એને પણ ના થાય. હા, આપણે મૂરખ બનવા નથી બેઠા. પૈસા આપીને કામ કરાવીએ છીએ તો વ્યવસ્થિત કામ આપણને જોઈએ, અને આ બધું તમારે એગ્રીમેન્ટ કર્યા પહેલા, ફરી એકવાર કહું છું કે એગ્રીમેન્ટ કર્યા પહેલા જ જણાવી દેવાનું થાય છે. તો મિત્રો, મને પૂરી આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને સમજમાં આવ્યો હશે. તો તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને હા, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.